ચંદુભાઈ રૂડાઈ વાત કરો? હા, તમે કોણ? હું શૈલેષ મેર વાત કરું બાવડાથી. હા. જે અત્યારે તમને ખબર હોય આપણે કે જે આહિર ને કોરી સમાજના નહીં આપણે જે આહિર નો અમીર બારાડી. હા હા. એટલે મેં તમારા વિરુદ્ધમાં અમીર બારાડી ના અમુક ઓડિયો જોયા મેં. એટલે પછી મેં વાયા મારા સમાજમાંથી મેં તમારો નંબર માંગ્યો. હા હા. કે મેં તો મને ચંદુભાઈ રૂડાઈ નો નંબર આપો તો મારે એમની સાથે થોડીક વાત કરવી હતી. હા, બોલો ને ભાઈ. હવે આપણે મારે થોડીક માહિતી જોતી હતી કે જે અમીર બારાડી છે એનો ધંધો બંધો શું છે ને બધું મારે થોડું જોતું હતું મારે એમ. હમણાં આ ગઈ ને 16 તારીખ, હા હા. ત્યારે એ મને મારી નાખવા માટે આવ્યો હતો અને પોલીસને ઈ જાણ થઈ જાય છે. હા હા. પણ પોલીસ પછી પૂનમબેનના લીધે આ બધું ઢાંકવા માટે થઈ અને કેસ આખો ઉથમો કરી નાખ્યો. હા હા. જેમાં હામીરને છોડાવવા કોઈ આવ્યું નહોતું, ત્યારે જામીન પડવા કોઈ આવ્યું નહોતું. હા હા. એના કુટુંબ કે એના મિત્ર મંડળ કે જે પણ હોય તે એને જામીન માટે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં કોઈ જામીન પડવા આવ્યું નહોતું. અને એટલું તમે માની લ્યો ને કે એના સમાજના લોકો છે ને એ બધા એને કાયમ ના કાયમ કોક ને કોક ક્યાંક ને ક્યાંક માથાકૂટેની હોય. આજે એ ખાલી નાના માણસનો પક્ષ લઈને નથી જતો, જ્યાં પૈસા ભારે ત્યાં પક્ષ લઈને જાય છે. તમે સમજો આજે ભાઈ આ પૈસા માટે તો કામ કરે છે ને, અને પૈસા દે એના ભેગું આ કામ કરે છે. અહીં બધાને ખબર છે, અમારા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લામાં બધાને ખબર છે. હા, એટલે મારા સમાજના કોણ છે શું છે. હા, મારા સમાજના છોકરાઓને એ ચેલેન્જ આપે છે કે તમે ક્યારે દેવભૂમિ દ્વારકા આવવાના છો. એટલે મેં કીધું થોડું બાયોડેટા મારે ભાઈનો લેવો હતો, ભાઈનું કામકાજ શું છે અને શું છે એની પેલી છે એમ. ભાઈ એનાથી છે ને પાકો પાપડ ભાંગે એમ નથી. હા 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 હા. આની તો એના સમાજના લોકોને નથી મૂક્યા. હા હા. બરાબર. આ વ્યક્તિ ના ઘરનો ના ઘાટનો સાવ તમે એમ સમજી લો ને કે તમે પોલીસ સ્ટેશન તપાસ કરો કે ખંભાળિયામાં પોલીસ સ્ટેશન તમે ફોન કરીને પૂછી લ્યો કે આ વ્યક્તિ કોણ છે. એના ઘરનાઓને તમે એના તપાસ કરી લ્યો. ઘર અંબારી પેલા બેસાય, પછી બહારનું કોનું નેતૃત્વ કરવા જવાય. પેલા પોતાના મા બાપની સેવા કરાય, પછી બીજાની સેવા કરવા જવાય. તો ભાઈ એને ક્યાં સેવા કરવી છે? અત્યાર સુધી એના આગળના વિડીયો જોશો તો એ કેટલા અપશબ્દ નો ઉપયોગ કરતો હતો. બે ફાર્મ મારી આઈડીમાં જ એના વિડીયો મૂકેલા છે. મને કેટલી ફેરે ધમકીઓ દીધી છે. અને મેં તો આપણે તો કાયદા મુજબ ચાલવાનું, ગુનો દાખલ કરાવી દેવાનો. અરે ચંદુભાઈ, આજે શું છે, આજે જો અમારી લડત તો જો ચંદુભાઈ કેવી છે કે આજે અમારા સમાજના દીકરાને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર દ્વારા માર મરાવડાવવામાં આવ્યો છે ગુંડાઓ દ્વારા. બરાબર. આજે એનો સપોર્ટ કરવા ગયો છે એ ભાઈ. તો હકીકતમાં જે સાચું હોય એની પાસે રહેવાય, અને અમારી પાસે તો પૂરેપૂરા પ્રૂફ છે. બરાબર. પણ ભાઈ એને પેલો વિડીયો મેં તો જોયું નથી, પણ પેલો વિડીયોમાં એને એવું ઉલ્લેખ કર્યું હતું કે ભાઈ જો ઈ માયાભાઈ છોકરાનો જો ખરેખર આમાં રોલ નિખરશે તો હું કોરી સમાજ સાથે આવીશ. અને પાછો વળી બીજા વિડીયોમાં એ ફરી ગયો ને. હા હા, હું એ જ કહેવા માંગુ છું ને, તમે અસલ તમે જો ગમે તે સમાજનો હોય, ગમે તે સમાજનો હોય, જે સાચો હોય એને સાથ અપાય. 100% તમારી સાચી વાત છે. કે જ્યાં ખોટું થાય ને ત્યાં દરેક સમાજે અવાજ ઉઠાવવો જોઈએ. અને ગુંડા તત્વ અને અસામાજિક તત્વ ક્યાંય પણ આપણા ગુજરાતમાં ચલાવી લેવા ન જોઈએ, પછી ગમે તે સમાજનો હોય. હા, એટલે ચંદુભાઈ મારે તો મેં વડીલ તરીકે મેં તમારી પાસે એટલે મેં આ માહિતી માંગી હતી કે અમે તો શું, અમે અમદાવાદ જિલ્લાના છીએ, એટલે અમને ત્યાંની માહિતી હોય ને પૂરેપૂરી. લોકોના તોડ પાણી કરવાના ખાલી. હા, પણ તમે મને કયો ની પૈસા ક્યાંથી આવતા હોય? બસ આ તોડ પાણી કરતા હોય, બીજું શું કરે? હા, તો આવા છે ને ભાઈ, ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ હોય. 100% ચંદુભાઈ, આ તો શું છે, અમારે એવું છે, અમારા સમાજના લોકોને ફોન કરીને ધમકી આપતા હોય છે. એટલે મેં ખાલી મેં તો આનું મને જાણવા દે, આનું શું કામકાજ છે, એટલા માટે જ મેં ખાસ તમને ફોન કર્યો કે 2-3 મારા સમાજના દીકરાઓને થોડી ધમકી આપી હતી કે ભાઈ તમે દેવભૂમિ દ્વારકા આવો. એટલે મને ખબર પડે કે દેવભૂમિ દ્વારકામાં શું કરે. અમે લોકો આવવાના જ છીએ, અમે દેવભૂમિ દ્વારકા 100 ગાડીઓ લઈને અમે આવવાના છીએ. અમે પછી અમે એને ફોન કરશું ભાઈ, અમે અમીરભાઈ બારાડીભાઈ અમે આયા છીએ દ્વારકા, બોલો શું કરવું છે તમારે? હા, બરાબર છે. હા, એટલે અમે એના માટે જ અમે તમને ફોન કર્યો. પેલા હું આની જાણીતો રહું, આની કેટલી વેલ્યુ છે એમ. ભાઈ એ તો તમે આ રીતના દીકરાને ગમે ને પૂછો ને અમારી બાજુના, એટલે એ તમને કહેશે. એટલે મતલબ કે એમ કે દેવભૂમિ દ્વારકાની અંદર તમારા એમના આહિર સમાજમાં એની કઈ વેલ્યુ નથી, એવું થયું ને?
તો તમે હજી એનાથી પાકો તમારે પુરાવો જોતો હોય તો ખમરિયા પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને પૂછી જુઓ કે ભાઈ આ વાત સાચી છે, એટલે તમને પોલીસ સ્ટેશન થી જવાબ આજ મળશે જે મેં તમને જવાબ આપ્યો હોય. કઈ વાંધો નહીં, ધન્યવાદ તમારો ચંદુભાઈ. જય દ્વારકાધીશ. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. આજે એક મસ્ત રેકોર્ડિંગ સાંભળ્યું છે મેં. કોક શૈલેષ મેર કરીને છે, અને એ કોને ફોન કરે ખબર હે? ચંદુ અર્જન રૂડાચ. ચંદુને ફોન કરીને કહે, જે મારો દુશ્મન છે ચંદુ, એને ફોન કરીને કહે કે અમીર બારાડીની હિસ્ટોરી શું છે, કે અમારા છોકરાઓને એમ કહે છે કે દ્વારકા આવો. મેં ક્યારેય કોઈ છોકરાને કીધું નથી કોળી સમાજના કે દ્વારકા આવો, કેમ કે એ મારા લોહીમાં ના આવે ખોટી ધમકીઓ મારવી. અને રહી વાત જામીનની, એ ચંદુ એવું બોલે કે એને કોઈ જામીન નહોતું પડ્યું. તો ભાઈ, જામીન પડવાવાળા હજારો યુવાનો છે. અને રહી વાત આયર સમાજના સપોર્ટની, તો તારે આ જ વિડીયોમાં જોઈ લેજે. આ વિડીયો મૂકું ને એમાં ખાલી કોમેન્ટ જોઈ લેજે, આઈ સપોર્ટ અમીર બારાડી. આવું આહીરો બધા લખે ને તો તું ચંદુ હો એમાં જોઈ લેજે કે આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે. એના ઉપરથી તને મારા શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નહીં પડે કે અમીર બારાડીના કેટલા ચાહકો છે ને કેટલા આહિર સમાજ અમીર બારાડીની સાથે છે. આ જ વિડીયોમાં નીચે મારા સપોર્ટર છે એ બધા આઈ સપોર્ટ અમીર બારાડી લખશે, બસ તું જોઈ લેજે. અને રહી વાત આ શૈલેષ મેરની, કે 100 જણાનો કાફલો લઈ અને દેવભૂમિ દ્વારકામાં આવશે અને એ મને ફોન કરશે. આવ, મોસ્ટ વેલકમ. પણ ખાલી હું તને વિડીયોમાં એટલું જ કહી કે પછી દ્વારકામાં આવો અને ચા પાણી પણ પીશું. ખાલી એટલું યાદ રાખજે કે અહીં ભાઈનો આવે કોલ, એ સોંગ નહીં હાલે. સોંગમાં થોડુંક ચેન્જીસ આવશે, બેન્ડનો આવે કોલ. એટલે આમ સમજી જાઓ કે અહીંયા કોની સરકાર છે, બેનની છે કે ભાઈની છે, બરાબર. અને સમાજ મારા હંમેશા અમીર બારાડીની સાથે રહ્યો છે, કેમ કે અમીર બારાડીએ બેનું દીકરીઓના કામ કર્યા, અન્યાય નથી કર્યો, અનીતિ નથી કરી. અને તારે મારા સમાજમાં વેલ્યુ કાઢવી હોય ને કે આહિર સમાજ અમીર બારાડીની પાછળ કેટલો ટેકો દે ને આગેવાન બનવા જાય, તો તું આ જ વિડીયોમાં જોઈ લે. શૈલેષ મેર લુખા, આ જ વિડીયોમાં જોઈ લે તું કે આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે. અને રહી વાત ચંદુ અર્જન રૂડાચ, હવે ચંદુ રહ્યો ને એ દેશી દારૂનો ધંધો કરે, બુટલે કરે. અને એને જે તે સમયે બહુ કાંડ કરેલા. એ કોઈ સારો માણસનો તો દીકરો નથી કે અમે એને ફોન કરીને ધમકીઓ ખોટા મારી. પણ એ ભાઈ દેશી દારૂ ધંધો કરે અને એક ખરાબ બધા ધંધા સાથે સંકળાયેલો વ્યક્તિ છે. ચંદુ બહુ બદનામ વ્યક્તિ છે આ જિલ્લામાં. એને એના ગઢવી સમાજમાંથી કાઢી મૂકેલો વ્યક્તિ છે ચંદુ અર્જન રૂડાચ ખંભાળિયાવાળો. એટલે તું એને ફોન ના કર. કોક બીજા દ્વારા તું મારું બેકગ્રાઉન્ડ જાણ. લગભગ બેકગ્રાઉન્ડ તારે જાણવું નહીં પડે શૈલેષ મેર. તું જે હોય તું ખાલી આ વિડીયોમાં કોમેન્ટ જોઈ લે, આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે. અને દેવભૂમિમાં દ્વારકામાં આવો, 100 ગાડી નહીં 500 ગાડી લઈ આવો, મોસ્ટ વેલકમ. પણ બસ એટલું જ કહીશ કે અહીંયા પછી ઓલું સોંગ નહીં હાલે, ભાઈનો આવે કોલ, અહીંયા બેનનો આવે કોલ. સમજી ગયો? એટલે આમ સમજી જા. એટલે થોડુંક માપે બીજાના એરિયામાં જવામાં, અને દાદાગીરીઓ બંધ કરો ને શાંતિ રાખો ને ઘર પકડીને બેહો, કામ ધંધી નો કરો. અને આ વિડીયોનો કોમેન્ટ જોવાનું ચંદુ અર્જન, તું ને ઓલો શૈલેષ મેર જોવાનું ભૂલતા નહીં. ચાલો, જય દ્વારકાધીશ.